એ ઉષા હા ઉષા જોરદાર ના હારા સમાચાર. હું બોલ અરે હું કહીશ તો તું માનીશ નહીં એવા હારા સમાચાર. પણ કયો તો ખરી. અરે મને આટલા વરોમાં કોઈ દી નથી થયું. આપણા લગ્ન ને કેટલા 15-18 વર્ષ થયા. હા 18 વર્ષમાં કોઈ દી એવા હારા સમાચાર લઈને આવ્યો એવા હારા સમાચાર. એવા વળી હું હારા સમાચાર છે ઈ તો કયો. તું રાજીથી સાંભળીશ તો કયો ને જલ્દી. તારે મમ્મીને કહીશ ને હા તો ઈ એમ કે વાહ રવિ કુમાર વાહ આમ કરશે આમ એવા હારા સમાચાર. તો કયો ને મને જલ્દી કયો ને મારથી રહેવાતું નથી. જો કહું ને પછી મને આજે હારા મારું જમાડવું પડશે. હા પણ હું જમાડીશ પણ મને વાત તો પેલા જલ્દી કયો મારથી રહેવાતું નથી. મારા આમ કાંઈક હરખું ખવડાવીશ. આવું ખવડાવીશ હવે. અડદની ને બાજરાનો રોટલો ખવડાવીશ બસ પાકું ને 100% ખોટું ન બોલજો ના 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 હું પ્રોમિસ બસ તમને ખવડાવીશ. એવા હારા સમાચાર છે એવા હારા સમાચાર છે હા. વાલી ખાલી કહું નહીં ને તને એટલી જ વાર છે. આજે હું રસ્તામાંથી જતો હતો ને હા. તો હું અહીંયાથી આમ કરીને આમ ફર્યો ને હા. પછી શેઠ ને જવાનું હતું મારે માલ લેવા દેવાની એન્ટ્રી કરાવવાની એમ જવાનું હા, હતું હા. એ બધું મેં કમ્પ્લીટ બતાવ્યું. હા. પછી મને કીધું ચા પીને જા. મેં કીધું ના ના મારે ચા નથી પીવી. પછી બનતો એને પરાણે ચા પીવડાવી. પણ પછી આગળ તો ગયો. કહું છું પછી મેં ત્યાંથી ચા પીધી. હા. ચા પીને મેં ગાડીની એક્ટિવાની ચાવીને આમ ચાલુ કરી ને તો ચાલુ નથી થતી. ઈ નહીં વાત કયો ને મને. વાત જ કરું છું 2 જ મિનિટ ખાલી જો ઈ ફટાફટ મેં ચાલુ કરી હા. સેલ્ફ માર્યો હા. સેલ્ફ મારીને મેં ગાડી ધડાધડ મેં ફટાફટ આગળ હલાવી હા. હલાવતા સીધે હું ક્યાં પહોંચ્યો ક્યાં કયો તો ખરી ક્યાં. ચંદિયાને મળવા એનો ફોન આવ્યો તો સાંભળ ઈ જ વાત છે ત્યાંથી જ સાચી વાત શરૂ થાય છે. હા બોલો ચંદિયાને મળવા પહોંચ્યો. ચંદિયો ગરમા ગરમ ઘૂઘરા ખાતો હતો. હવે ઘૂઘરા ખાતો એટલે મને કે તું એક ખાને ખા. હા. માન નથી ખાવા. ઈ શું કરે ખબર છે 3 ઘૂઘરા આવે. હા. 3 ઘૂઘરામાંથી એક મને ખવડાવે. હા કોઈ કહેતી નહીં હો. ના નહીં મને પછી પેલા આખી પ્લેટના પૈસા મારી પાસે દેવડાવે બોલ. પેલી મને ઓલી વાત કયો ને તમે. આ પણ હું તું વાત પૂરી સાંભળી સતત મજા નથી કેવી મારે છે. ના 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 મને કયો બાપા જલ્દી. ઘૂઘરો તીખો હતો યાર. એમાં હું શું કરું. તો તારે કઈ હું તને કહું છું ખાલી ઘૂઘરો તીખો લાગ્યો બહુ. આ ઈ મૂકી દો ને હવે ઈ મોડું પાણી પી લે પછી પેલા પાણી નહીં તો લસ્સી પીધી. હવે તેલ લેવા ગઈ તમારી લચ્છી અડધી કલાક થી મને હારા સમાચાર કહો મને કહેતા જ નથી. હું કંટાળી ગઈ આ લોકો રાહ જોઈને થાકી ગયા. હવે તો વાત કયો. અરે ઉભા રહ્યો હું કહું છું બોલું હવે છું. જાઓ હવે બધાય પછી. ના સાંભળ અમે હા. લસ્સી પી લીધી. અને હા પણ વાતો પૂરી કરું કે નહીં લસ્સી પીધી મેં. હા તો ખોટું નથી કીધું સાચું મેંગો કોઈ નહીં હવે. ઓકે હાલ જવા દે ને લસ્સી જવા દે. પછી ત્યાંથી અમે બે છૂટા પડ્યા. પણ વાતો કરું ને ત્યાંથી અમે છૂટા પડ્યા ને જેવો મેં એક્ટિવાને સેલ્ફ માર્યો ને એટલે મેં ગાડીને ટર્ન માર્યો. જેવો મેં ટર્ન માર્યો ને એટલે સામે ટ્રાફિક નતું જરાય. મેં હલાવવાની ગાડી ઈ કોઈનું મને મેઈન વાત કયો. ઈ જ કહું છું. તો બોલો. તો બોલું તો છું તું સાંભળતી નથી તો હું કેમ બોલું. આ તો બોલો ને હવે બોલો ને. પછી મેં જેવો ટર્ન મારીને સામે ટ્રાફિક નતો મેં જેવું હલાવવાનું ગાડી ચાલુ કર્યું ને એટલે સીધે હું આગળ વયો ગયો. દિવાલ. ના દિવાલ મને મેન રોડ ઉપર જતો. મેન રોડ હોય ને તો દિવાલ ક્યાં આવે ત્યાં તો પછી હું ભૂલી જાઉં મારી વાત. આ નહીં બોલો બાપા તમે જલ્દી બોલો. ત્યાંથી હું આમ રસ્તામાંથી આમ આગળ જતો હતો ને હા ત્યાં મારે બ્રેક મારવી પડી. હા એટલે મેં જે બ્રેક મારી ને મેં ઘોડી ચડાવવા ગયો. ઘોડી ચડાવવા ગયો ને તો ત્યાં નીચે 10 ની નોટ પડી. મને આજે 10 રૂપિયા મળ્યા. આટલા વર્ષમાં મને જિંદગીમાં કોઈ દિવસ વાલી મને 1 રૂપિયો નથી મળ્યો. મને આ 10 રૂપિયા મળ્યા ને તો મારું દિલ છે ને ગદગદ થઈ ગયું. મને વિચાર આવ્યો કે વાલીને જઈને હું આખી વાત કરીશ અને એમાંથી છે ને 5 રૂપિયા તારા અને 5 રૂપિયા મારા રાખો. મારે તમારા 5 રૂપિયા નથી જોતો અને બાજરાને તુર અડદની દાળ નહીં બને. હું જાઉં છું તમારી વાત. હું કે હું આની વાત બાજરાનો રોટલો ને અડદ તેલ લેવા ગયું. બાજરાનો રોટલો ને અડદની દાળ આ તો વહી ગઈ.